ડાંગ જિલ્લામાં પાર તાપી નર્મદા રિવર લિંક યોજના વિરુદ્ધ જનઆક્રોશ રેલી દરમિયાન તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ। ધરમપુર જઈ રહેલા ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકરે અને યુવા કોંગ્રેસ પ્રમુખ તુષાર કામડી સહિત અનેક કાર્યકર્તાઓને વઘઈ ખાતે પોલીસે અટકાવ્યા। સ્નેહલ ઠાકોરને ટીંગાટોળી કરી પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યા, જ્યારે અન્ય આદિવાસી કાર્યકર્તાઓને વઘઈ પોલીસ મથકે લઈ જવાયા। વઘઈ ખાતે મોટી સંખ્યામાં આદિવાસીઓએ રસ્તા પર બેસી સૂત્રોચ્ચાર કર્યા, જેના કારણે પોલીસ સાથે ઝપાઝપી થઈ। આદિવાસીઓએ ડાંગ પોલીસ ડીવાયએસપી અને પીઆઈ સહિતના અધિકારીઓને ધક્કે ચડાવ્યા। ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળની રેલીને અટકાવવા લોકોએ રસ્તા રોકો આંદોલન કર્યું, જેના કારણે સાપુતારા જતા પ્રવાસીઓ અટવાયા। આખરે પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેતા વાહન વ્યવહાર ફરી ધમધમતો થયો। पुलिस द्वारा लाठीचार्ज दरेकने डिटेन करीने आज पुलिस स्टेशन लाववामां आव्यो छे। आ देशनो मूळ मालिक ज्यारे आदिवासी होय छे त्यारे एना पर ज एटલું બધું દમન થતું હોય છે, તો આ દેશના સામાન્ય નાગરિક ક્યાં જશે? અમે માત્ર રજૂઆત કરવા માટે જવાના હતા। અમે એ જાણવા જવાના હતા કે ભાજપ સાચી છે કે કોંગ્રેસ સાચી છે। આદિવાસી સમાજને પોતાનો મંચ જ્યારે ના મળી શકતો હોય તો આ દેશનો માલિક કેવા નહીં અમને શરમ આવે છે। કારણ કે અત્યારે એટલી હદે તાનાશાહી વધી ગઈ છે કે 2 દિવસથી ભાજપના કાર્યકર્તાઓ खुद वलसाडना सांसद धवलभाई पटेल जे खोटा जे जूठालाल छे खोटा परिपत्रों बहार पाડીને એમ કહે છે કે ડેમ રદ થઈ ગયો છે, પરંતુ એમણે જે પરિપત્રો બહાર પાડ્યો એમાં જે લોકો જૂઠા ઠેરવાય, કારણ કે એ રાબેતા મુજબ એ પ્રોજેક્ટ ચાલુ છે। દક્ષિણ ગુજરાતમાં પાર નદી લિંક યોજનાની આ જન આક્રોશ રેલી યોજવાની હતી ધરમપુર ખાતે, ત્યારે ડાંગ પોલીસે આ જન આક્રોશ રેલીમાં જતા આદિવાસીઓને રોકવાનો પ્રયાસ કરતા મામલો ગરમાયો છે। હાલ તમે જોઈ શકો તો ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઈ ખાતે જન આક્રોશ રેલીમાં જવા માટે કાર્યકરો અહીંયા હાજર છે, ત્યારે અમને અહીંયા અટકાવી દેતા મામલો ગરમાયો છે અને એના કારણે લોકો રસ્તા પર બેસી જઈને ચક્કાજામ કર્યો છે। પાંડુ ચૌધરી, GSTV।